આજ રોજ દ્વારકા ખાતે જિલ્લા કક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓએ ભાગ લીધો હતો. સવારે 10:30થી લઈ અને બપોરના 2 વાગ્યા સુધી આ ચિંતન શિબિરનું આયોજન હતું, જેમાં ખાસ કરીને આજની ચિંતન શિબિરમાં ટુરિઝમ ક્ષેત્રે આપણે જે સ્વચ્છતાનો મૂળ પ્રશ્ન છે એ સ્વચ્છતા જાળવવા માટે આપણે શું કરી શકીએ એના માટેના ગ્રુપ વાઇઝ ગ્રુપ 1 અને ગ્રુપ 2 એક ગ્રુપ હતું એ પ્રાંત અધિકારી ખંભાળિયાના અધ્યક્ષસ્થાને, બીજું ગ્રુપ હતું એ એસડીએમ દ્વારકાના અધ્યક્ષસ્થાને હતું. અને એમાં 2 ગ્રુપમાં ડિવાઈડ કરી બધા અધિકારીઓ પાસેથી આપણે સૂચનો મેળવવામાં આવ્યા, જેમાં એક ઉત્તમ પ્રકારના કહી શકાય અને ઉચ્ચ કોટીના કહી શકાય એવા સૂચનો આપણી પાસે આવ્યા છે. એ સૂચનોની અમલવારી માટે જે આપણી લોકલ કક્ષાએ જે અમલવારી કરવાની છે આપણે અહીંથી એને અમલમાં મૂકવા માટેના પ્રયત્નો કરીશું. જે અમુક પ્રકારના જે સૂચનો છે એ પોલિસી મેટરના છે. જે પોલિસી મેટરના જે સૂચનો છે એ સૂચનોને આપણે સરકાર કક્ષાએ મોકલીશું અને આપણે આશા રાખીએ કે આજની ચિંતન શિબિરમાં જે કંઈ પણ સૂચનો આવ્યા છે અને જે કંઈ પણ આપણે અહીંથી શીખ્યા છીએ એ તમામે તમામ વસ્તુઓનું આવનારા સમયમાં આપણે ચોક્કસપણે અમલ કરીશું એવી હું આજના તબક્કે આશા રાખું છું. સાથે સાથે જે અધિકારીઓ છે અધિકારીઓ પણ પોતાનો અમૂલ્ય ફાળો આપી અને એમને ખુલ્લા મનથી એમના સૂચનો અત્રે સૂચવ્યા છે. એ બધા સૂચનોની અમે નોંધ લીધી છે અને આવનારા સમયમાં એ સૂચનોનું આપણે અમલવારી કરીશું.